भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ साल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, ये धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला। जहाँ हर बालक एक मोह बेसी जाओ तो सरस देखा से बधाने देखा से सरस। हर बालक एक मोहन है और राधा एक बाला, राधा एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ गंगा यमुना कृष्ण और कावेरी बहती जाए, जहाँ गंगा यमुना कृष्ण और कावेरी बहती जाए। जहाँ उत्तर दक्षिण पूर्व पश्चिम को अमृत पिलवाए, जहाँ पूरब पश्चिम उत्तर दक्षिण को अमृत पिलवाए, को अमृत पिलवाए। जल फल और फूल उगाए, केसर कहीं भी फैला, वो भारत माता के तिरंगो आया, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। बोलिए भारत माता की। આપણી વ્યાસપીઠ એ ધર્મનું સનાતન ધર્મનું સંરક્ષણ થાય એ તો આપણે સમાજની અંદર પ્રકાશ આપે જ છે, પણ એની સાથે સાથે આ દેશ પ્રત્યે પણ આપણી કંઈક નૈતિક જવાબદારીઓ, દેશ પ્રત્યે પણ કંઈક નૈતિક ફરજો છે, એ આપણી અંદર ભાવના જાગૃત થાય એના માટે हम जिए
એલા કારણ કે વ્યાસપીઠથી સનાતન ધર્મની તો વાતો થવી જ જોઈએ, ધર્મનું સંરક્ષણ અને સંવર્ધન તો જરૂર થવું જોઈએ, પણ સાથે સાથે આ દેશ પ્રત્યે પણ તમારી ને મારી કઈક ફરજ છે. અને આપણું શાસ્ત્ર તો સજનો ત્યાં સુધીનું કહે છે દુર્લભમ ભારતે જન્મ, કે ભારતની અંદર જન્મ લેવો ને એ દુર્લભ છે. કારણ કે જે ભૂમિ ઉપર રામ અને કૃષ્ણ એ રહીમાં છે અને એ ભૂમિ ઉપર આપણે તમે ને મેં અવતાર લીધો, આપણો જન્મ થયો છે, તો એ પણ આપણો કઈક ધન્ય છે. ખેર આવો કથાની અંદર પ્રવેશ કરીએ. થોડુંક લેટ થઈ ગયું છે પણ વાંધો નહીં, ભારતમાં પધારજો. પછી એક હસાવા માટે કહું કે આપણે જો આટલા બધા દેશો છે પણ કોઈને તમે માં નહીં કહો, તમે એમ નહીં કહો ક્યાંય સાંભળો અમેરિકા માત કી જય એવું સાંભળ્યું, હે જાપાન માત કી જય આવું સાંભળ્યું તમે? પણ ભારતને જ આપણે માં કહીએ છીએ, ભારતને જ માં કહેવાય છે. કારણ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. સુંદર મજાનું વર્ણન છે. પછી તો આગળ પરીક્ષિતો અર્થરાજર છે, પરીક્ષિતના જન્મ અને કર્મની કથા બતાવી છે. સૌનકજી પૂછે છે પરીક્ષિતનો જન્મ અને કર્મ અને એનો મોક્ષ અને પાંડવોનું સ્વર્ગારોહણ કેવી રીતે થયું એ કથા, અને એમાંથી અનેક કૃષ્ણની કથાઓનો ઉદય થાય છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું ત્યાંથી કથા ચાલુ થાય છે. આજે ખાસ તો આમ તો મારા બીજા કામથી મળવા માટે થઈને આવ્યા છે, મારા નામ તો હું ભૂલી ગયો છું પણ ગોંડલથી છેટ આવ્યા છે. આપનું પણ સ્વાગત છે દિલીપભાઈ. આજે તો એ કથાની અંદરથી પણ અનેક કથાઓ ઉત્પન્ન થાય છે. ક્યાંથી ચાલુ થયું મહાભારતમાં? તો કે પાંડવો અને કૌરવોનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. દુર્યોધન મરણાસન અવસ્થાની અંદર કુરુક્ષેત્રની અંદર બેઠો છે. અશ્વત્થામા દુર્યોધન પાસે આવે છે અને બરાબર આવે છે અને અશ્વત્થામા ની આ સાથે આવતા જ દુર્યોધન એ રડવા લાગ્યો, આંખમાં આંસુ જોયા. એટલે અશ્વત્થામાજીએ પૂછ્યું દુર્યોધન, આમ બતાય ગુરુપુત્ર એટલે ભાઈ, કેમ રડો છો? ત્યારે દુર્યોધને કીધું કે અમે 100 કૌરવ હતા અને પાંડવો 5 જ, તો મારા 99 ભાઈઓને પાંડવોએ ભેગા થઈને વીરગતિને આપી, પણ હું તો પાંડવોનો વાળે વાકો ન કરી શક્યો. એટલા માટે મને ઈ વાતનું દુઃખ છે. અશ્વત્થામા કે એમાં શું થઈ ગયું જે તમે ન મળીને કરીએ કે એ હું કરી આવું? આ રીતે સંકલ્પ કરે છે અને જેવો જ સંકલ્પ કરે છે એટલે કે તમે ચિંતા ન કરો. દુર્યોધનને કે દુર્યોધન કે અમે 100 થઈને જેને મારી નથી શીખ્યા એને શું આ એકલા મારી આવશે? અને પાછા અશ્વત્થામા યુદ્ધમાં તો હતા જ કુરુક્ષેત્રના. અને પછી તો અશ્વત્થામા એ આવ્યા છે પાંડવોના શિબિરની અંદર, એ પાંડવોને મારવાને માટે થઈને, પણ એને ખબર નથી કે ભગવાન હજી જીવતા છે, દ્વારકાધીશ હજી ધરા ઉપર છે, પાંડવોનો વાળે વાકો ન થાય. યાદ રાખજો, જે ભગવાનનું ચરણ શરણ ગ્રહણ કરે છે એનો ક્યારેય વાળ વાકો નથી થતો. શકુનીઓ, કૌરવો, પછી અનેક જે પાપી દુરાચારીઓ છે, અનેક એની પોતાની ચાલો કપટો ચલ હાલે, પણ ભગવાનનો જે ભગત હોય એનો વાળે વાકો નથી થતો. અશ્વત્થામા આવ્યા છે પાંડવોના શિબિરની અંદર આવ્યા છે અને પાંડવોના શિબિરની અંદર ભગવાન એ પાંડવોને અને દ્રૌપદીજીને લઈ ગયા હતા અને આ બાજુ પાછળ પાંડવોના દીકરાઓ સૂતા હતા, એમના ધડ મસ્તકથી અલગ કરી નાખે છે. અને પછી દુર્યોધન એની પાસે અશ્વત્થામા બધા માથાઓ લઈને જાય છે અને દુર્યોધન ને કહે છે આલે 5 પાંડવોના મસ્તક. દુર્યોધન ને વાત મગજમાં નથી બેસતી. દુર્યોધન વિચાર કરે કે એવું કોઈ દી બને નહીં, દ્વારકાધીશ હજી આ ધરા ઉપર છે, એને લીલા સંવરણ કર્યું નથી. પછી એક મસ્તક લે છે અને એનો પ્રહાર કરે છે તો મસ્તકનો ભૂકો થઈ જાય છે અને ત્યાં જ દુર્યોધન સમજી જાય છે કે આ પાંડવોના મસ્તક નથી લઈ આવ્યો અશ્વત્થામા, તું પાંડવોના દીકરાઓના મસ્તક લઈ આવ્યો હતો. પેલા કારણ કે દુર્યોધન ને એવો શ્રાપ કે એક જ સમયની અંદર હર્ષ થાય ને દુઃખ થાય, બંને થાય તો એનું મૃત્યુ થઈ જાય. આવું દુર્યોધન ને એ વરદાન હતું. તો સૌથી પહેલા એને રાજી થયો શું સમાચાર સાંભળીને કે પાંડવો મરી ગયા, પાંડવો વીરગતિને પામ્યા. અને પછી ખબર પડી પાંડવો નહીં, પાંડવોના દીકરા. એટલે વરી પાછા હર્ષ અને શોક બંને સાથે થયા.
દુર્યોધને અશ્વત્થામાને નિશાસો નાખીને કીધું કે દુર્યોધન અશ્વત્થામા તે આ શું કર્યું? હવે તો અમારી પાછળ હરાજ નાખવા વાળું કોઈ ન હોય તું. ને પછી તો અફસોસ કરે છે અને દુર્યોધનનો તો ત્યાં જ દેહ છૂટી જાય છે અને આ બાજુ અશ્વત્થામા એ દોડે છે અને આ બાજુ દ્રૌપદી એ પાંડવોના જ્યાં એમના પોતાના દીકરાઓ સૂતા હતા અને જ્યાં લોહીથી ખરડાયેલું આખું શિબિર એ જોયું ને એની અંદર ખાલી પગ મૂક્યો ત્યાં નિશાસો નાખીને રડવા લાગ્યા છે. શું કરવું? ને આ બાજુ પાંડવો પણ વિચાર કરે. પાંડવો અર્જુને કીધું છે દ્રૌપદી જેને આ કૃત્ય કર્યું છે એના શવ ઉપર તને બેસાડીને એના લોહીથી તને સ્નાન ન કરાવું તો હું અર્જુન ન કહેવાઉં. પ્રતિજ્ઞાઓ લીધી છે અને આ બાજુ અર્જુને ખાલી આમ ભગવાન દ્વારકાધીશ સામું જોયું ત્યાં દ્વારકાધીશે કીધું રથ તૈયાર છે અર્જુન બેસી જાય. અને પછી તો આ બાજુ જાય જોવે છે કોણ છે આનો આવો પાપ કરવાનો, કોણ છે, કોને આવું પાપ કર્યું છે અને જોવે છે અશ્વત્થામાએ પાપ કર્યું છે. અશ્વત્થામાને બંદી બનાવી અને પોતે લઈ આવે છે પાંડવોના શિબિરની અંદર. યુધિષ્ઠિર ધર્મરાજ બેઠા હતા, આ બાજુ બંને ભાઈઓ, આ બાજુ દ્રૌપદી, એ બંને બેઠા હતા. આવી રીતે સભા ભરાણી છે. આને શું દંડ કરવો, આને શું વધ કરવો? તો બધા ભીમ તો કે આને પૂછવાનું ન હોય, આને તો દંડ કરી જ દેવાનો હોય ને મૃત્યુ દંડ જ હોય. 5 નિર્દોષ બાળકો ને એ બાળકો પણ સૂતા હતા. હવે શું કરવું અમારે? પછી તો બધા ચર્ચાઓ કરે છે કે શું કરવું. પણ દ્રૌપદી છે ને એને સંતોએ શું કીધું ખબર? દયાની દેવી કીધી છે. આને શું, આનું શું કરવું? બધા પ્રશ્ન કરે છે. ત્યારે દ્રૌપદી ના પાડે છે કે રહેવા દો, બ્રાહ્મણો નિતરામ ગુરુ, કે ગમે એમ તો બ્રાહ્મણ છે ને આ તો ખાલી સામાન્ય બ્રાહ્મણ નહીં, આ તો ગુરુ પુત્ર એટલે તમારો જ ભાઈ છે, આને તમે મારો માં. એટલે ભગવાન દ્વારકાધીશને પૂછ્યું કે આ બ્રાહ્મણ છે, ગુરુ ભાઈ છે, ગુરુ પુત્ર છે, તો હવે આને સજા શું કરવી? તો કે બ્રહ્મ બંધુરના હંતવ્ય, કે બ્રાહ્મણનો દીકરો હોય ક્યારેય મરાય નહીં. તો વરી પાછા ભગવાન જ, જો મહાભારતમાં આવા કેટલાય હાર્દિકભાઈ જોક્સ છે વચ્ચે વચ્ચે. તો પેલા ભગવાને કીધું બ્રહ્મ બંધુરના હંતવ્ય, બ્રાહ્મણનો દીકરો છે મરાય નહીં. પછી આગળ હું બોલ્યા ખબર? આતતાઈ વધારણવા, આતતાઈ હોય એને મારવા જ જોઈએ. બધા પાંડવો આવ્યા છે ને પૂછ્યું છે પાંડવોએ ભગવાનને કે તમે ભગવાન એક બાજુ આમ કયો ને બીજી બાજુ આમ કયો, અમારે શું કરવાનું? અને પછી કીધું છે કે બ્રાહ્મણ છે એટલે એનું મૃત્યુ તમે શિરચ્છેદનથી નહીં પણ શિખાછેદનથી કરો. યાદ રાખજો, આપણે બ્રાહ્મણો આપણી જે શિખા છે ને એ શિખાની અંદર જ એ બ્રહ્મતેજ સમાયેલું હોય છે. અને કોઈ પણ બ્રાહ્મણની શિખા જો કપાઈ જાય તો એનું બ્રહ્મ હનનમ, કે બ્રાહ્મણને મારવા બરાબરનું પાપ લાગે છે. પછી તો એ રીતે કહે છે અને સુંદર મજાનું વર્ણન કરે છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અને બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું ક્યાં? તો કે પાંડવોના મતલબ દીકરો અભિમન્યુ ને અભિમન્યુના પત્ની ઉત્તરાના ગર્ભ ઉપર આ બ્રહ્માસ્ત્ર એ છોડ્યું હતું. અને જેવું જ બ્રહ્માસ્ત્ર આવતા જોયું એ નાનકડી એવી ઉત્તરા, મહાભારતનું પાત્ર, પણ તરત જ એ ભગવાનના શરણે ગઈ છો. બોલે તો કેમ ઉત્તરાજીને આવા સરસ પાંડવો આવા હોવા છતાં પણ, મહારથીઓ હોવા છતાં પણ કેમ ભગવાનને યાદ કર્યા? તો ઉત્તરાજીએ કીધું કે મારી માતા સાસુમાં જ્યારે કુંતાજીએ પણ આ જ વસ્તુ કીધી હતી કે જ્યારે જ્યારે તમારા ઉપર દુઃખ પડે ને ત્યારે દ્વારકાધીશને તમે યાદ કરજો. સુંદર મજાની ઉત્તરાજીને સ્તુતિ કરી છે. ઉત્તરાજીની સ્તુતિ છે 2 શ્લોકની અંદર. જે બેન દીકરીઓને ગર્ભ ન રહેતો હોય, અગર તો વારે વારે પડી જતો હોય, તો એને આ ઉત્તરાજીની 2 શ્લોકમાં સ્તુતિ છે. એનો જો પાઠ કરે તો એના ગર્ભની રક્ષા સ્વયં દ્વારકાધીશ કરે છે. આવો ઝીંઝોટી રાગ કરો. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. મધ્યમથી કરો, 2 ખાલી છે. કલાવતી. હે નાથ, મારા ગર્ભની રક્ષા કરો. ઉત્તરાજીએ પ્રાર્થના કરી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 7મા અધ્યાયનો 9મો અને 10મો શ્લોક. આ બંને ઉત્તરાજીની સ્તુતિ છે. પાહીમામ પાહીમામ, કે મારા ગર્ભની તમે રક્ષા કરો. અને જેવી જ પ્રાર્થના કરી ને તો ઉત્તરાજીના ગર્ભની અંદર સ્વયં દ્વારકાધીશ પ્રગટ થયા છે અને રક્ષા કરી છે. ઉત્તરાજીના ગર્ભની અંદર
ઓલરેડી પરીક્ષિતજી ભગત તો હતા જ ભગવાનના, પણ ભગવાને સાક્ષાત પ્રગટ થયા. કેટલીક માતાઓ એવી થઈ આપણે ત્યાં કે જેના પેટે સ્વયં ભગવાને જન્મ લીધો. કેટલીક માતાઓ એવી થઈ કે જેના ગર્ભથી ભગવાનના ભક્તોએ જન્મ લીધો. પણ આ એક નાનકડી ઉત્તરા એટલી ભાગ્યશાળી છે કે એક જ સમયની અંદર એના પેટની અંદર ભગત છે ને ભગવાન છે. ને પછી તો સ્તુતિ કરી છે દ્વારકાધીશે, એ બ્રહ્માસ્ત્રથી એમની રક્ષા કરી છે. અને પછી તો સુંદર મજાનું વરદાન આપે છે અને ગર્ભની રક્ષા કરી છે. અને પછી તો આગળ શ્રી કુંતાજી ભગવાન દ્વારકા જવા માટે પ્રસ્થાન કરે. આગળ આવ્યા છે શ્રી કુંતાજી. ભાગવતનો સ્તુતિ વિભાગ પણ બહુ સરસ છે, વિભિન્ન વિભિન્ન. કુંતાજીની સ્તુતિ પણ બહુ સરસ છે. કુંતાજીએ કેવી સરસ સ્તુતિ કરી. દ્વારકાધીશ જતા હતા ત્યાં દ્વારકાધીશનો હાથ પકડ્યો, નાથ ઉભા રહ્યો, હું સ્તુતિ કરું છું. ને શું કીધું? નમસ્યે પુરુષમ તુ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્ભૈરવસ્થિતમ નમસ્યે પુરુષમ તુ આદ્યમ. ભત્રીજો ફૈબાને પગે લાગે, પણ ફૈબા થોડા ભત્રીજાને પગે લાગે. તો દ્વારકાધીશ કે આમ કેમ? ત્યારે કુંતાજી કહે છે કે મારો ને તમારો ફઈ ભત્રીજાનો સંબંધ નથી, મને ખબર છે હું કોને પગે લાગુ. નમસ્યે પુરુષમ તુ આદ્યમ, આદિ પુરુષ પરમાત્માને હું પગે લાગુ છું. હું મારા ભત્રીજાને પગે નથી લાગતી. માયા જવનિકા છન્નમ અજ્ઞાનમ મદોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યસે મૂઢ દૃશા નટો નાટ્યધરો યથા. કહે છે નાથ નમસ્યે પુરુષમ સ્વાદ્યમ, હે નાથ અમારી રક્ષા કરો. અને કુંતાજીએ માંગ્યું છે, શું માંગ્યું છે? અમને વિપત્તિ આપજો મહારાજ, અમને વિપત્તિ જોઈ. ત્યારે દ્વારકાધીશ કે અરે ફૈબા તમે તો મને ઓળખો છો હું કોણ છું, તો તમે માગી લ્યો જે માંગવું હોય. ત્યારે કે ના નાથ બીજું કાંઈ નથી જોતું, અમને દુઃખ આપો. એક ભાગવતમાં મહાભારતમાં કુંતાજી થઈ ગયા અને ભાગવતના ગ્રંથિદેવ થઈ ગયા, એને દુઃખ માંગ્યું છે. આ બે પાત્રો એવા છે જેને ભગવાન યોગેશ્વર સાક્ષાત પ્રગટ હતા અને માંગ્યું હતું કે દુઃખ આપો અમને, બસ અમને દુઃખ આપો. અને यहाँ ભગવાનના નામોનું વર્ણન કર્યું છે. કુંતાજીને કયા નામો ગમે છે ભગવાનના એનું વર્ણન છે. તમારે ઈ બધા શ્લોકો હું અહીંથી ગાઈશ ને તમારે જીલાવાનું, બરાબર? કમસે કમ ભગવાનના નવા નામ આવડશે. આમ તો આવડતા જ હશે તમને, પણ હું અહીંથી ગાઈશ અને તમારે પાછું જીલવાનું, બરાબર? કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ આમ તો ભગવાનના અનેક નામો છે, હરિતારા 6000 નામ, પણ કુંતાજીને કયા કયા ભગવાનના નામો ગમે છે ને ઈ આ નામ છે. કુંતાજી જે સ્તુતિ કરી છે એમાં આ ભગવાનના નામો કુંતાજીએ લીધા છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ 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 નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ 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 ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. આ ભગવાન કુંતાજીને ભગવાનના બહુ નામો ગમે છે એટલે એને આ નામો લીધા છે. પછી તો આગળ માંગ્યું, શું માંગ્યું? યથા ઋષિકેશ ખલેન દેવકી
कंसेन रद्धाति चिरं सुचार्पिता विमोचिता हम च सहात्मजा विभो त्वय्येव नाथे न मुहुर्विपद्मना। કહે છે નાથ યથા ઋષિકેશ ખલે ન દેવકી, કહે છે દેવકીના આગલા જે 5 દીકરાઓ છે એને તો તમે મરવા દીધા, બરાબર ને, પછી આપણે દાઉ દાદા ને પછી ઠાકોરજી પોતે, તો મારા તો 5 ને તમે જીવતા રાખ્યા ને, નહીં કે 5 કર્ણ પણ એ પણ કુંતાજીનો જ પુત્ર, તો તમે એને પણ જીવતા રાખ્યા, તો દેવકી કરતા પણ વધારે નસીબદાર તો હું છું। અને છેલ્લે કુંતાજી સરસ મજાનું માગે છે, વિપદ સંતુ ન સસ્વદ તત્ર તત્ર જગદ્ગુરો, વિપદ સંતુ ન તત્ર તત્ર જગદ્ગુરો, ભવતો દર્શનમ યસ્યાજ્ઞા પુનર્ભવ દર્શનમ, ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શનમ। કહે છે નાથ વિપદો નૈવ વિપદ, કે નાથ અમને વિપત્તિઓ આપો। વિપત્તિ અને સંપત્તિ બંનેની અંદર આપણે વિપત્તિ અને સંપત્તિની શું વ્યાખ્યા કરી છે બીજી મેટર છે, પણ સંતો અને મહાપુરુષો શું કરે છે, વિપત્તિ એટલે શું બોલે, વિષ્ણુનું વિસ્મરણ, આ છે વિપત્તિ, અને સંપત્તિ સંપન્ન નારાયણ સ્મૃતિ, કે નારાયણની સ્મૃતિ થવી, આ છે સંપત્તિ। અને કોકે રામચરિત માનસમાં ગોસ્વામીજીને પૂછ્યું, અને ત્યારે હનુમાનજીએ બહુ સરસ વિપત્તિની અને સંપત્તિની વ્યાખ્યા કરી, અને હનુમાનજી કહે છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમીરન ભજન જબ તપ સુમીરન ભજન હોઈ, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाए, पत्थर पड़ो राम हृदय से जाए, बलिहारी वा दुख की पल पल राम बजाए, बलिहारी दुखी पल पल राम बजाए। હનુમાનજી કહે છે સંપત્તિ ને વિપત્તિ એટલે શું, કે વિપત્તિ પ્રભુ સોઈ, જ્યારે જ્યારે તમારું ને મારું ભજન ન થાય, ભગવત સ્મરણ ન થાય, તો એ જ સાચી આપણી વિપત્તિઓ છે, અને સંપત્તિ જ્યારે જ્યારે ભગવાનનું નામ યાદ આવે એ જ સંપત્તિ છે। અને યાદ રાખજો, સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, હે જો સુખ મેં સુમિર, જો દુઃખ મેં સુમિરન કરે, જ્યારે જ્યારે તમારા ને મારા જીવનની અંદર અતિ સુખની અવસ્થા આવે ને ત્યારે પરમાત્મા યાદ નથી આવતા, પણ યાદ રાખજો કાંઈક એવું નાનકડું દુઃખ એ ભગવાને મોકલું। આપણા હમણાં જ આપણા ગુજરાતના આપણા પૂર્વ ચીફ મિનિસ્ટર અને રાજકોટના જ વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ, એનો એક વિડીયો મેં બહુ સરસ સાંભળ્યો હતો, એને બહુ સરસ 2 વાક્ય કીધા, કે માણસના જીવનની અંદર સુખ આવે ને તો સુખની કોઈ લિમિટેશન નથી હોતી, કે હજી જોઈ હજી જોઈ હજી જોઈ, આપણે કદાચ ભગવાને સારું બંગલો આપ્યો હોય, સારી ગાડી આપી હોય, સંતાનો બધા સંસ્કારી હોય, તોય આપણે એમ થાય કે હજી જોઈ હજી જોઈ હજી જોઈ, સુખમાં કોઈ લિમિટેશન નથી। અને દુઃખ આટલું કઈ આવે ને તો આપણે એમ થાય કે હવે બસ આનાથી વધારે કોઈ દુઃખ ન હોઈ શકે। આ વિજયભાઈના શબ્દો એ મને ગમ્યા હતા, એટલે એમના નામ સાથે હું શેર કરું છું, કે એને બહુ સરસ વાત કરી કે સુખની આપણે મર્યાદા જ ન હોય, પણ દુઃખ તો તમે જો આટલું કઈ દુઃખ આપણા ઉપર આવે ને એટલે એમ થાય હવે બસ હવે આનાથી વધારે દુઃખ ન હોવું જોઈએ, અને આપણે સુખમાં ભજો, આ છે મારા પ્રભુ કુંતા, આ કહે છે કુંતાજી, સુખની અંદર ભજો, દુઃખમાં તો યાદ કરવા નહીં પડે, માળા હાથમાં લેવીને પણ ઓટોમેટિક આવી જશે માળા હાથમાં, દુઃખની અંદર આપણે ભગવાન ન કરે ને આપણા કોઈ પણ એવા દીકરાઓ કે 12 ગામ ગયા હોય, ખબર પડે ગાડીનું એક્સિડન્ટ થયું છે, અને પછી જે માળા થાય એમાં કેટલો ફેર હોય ને,
એક એક મણકા મણકા આપણે પકડી પકડીને આમ ફેરવતા હોય, બચાવી લેજે બચા, કેવી પ્રાર્થનાઓ આપણે કરતા હોય. એટલે સુખમાં ભજો મારા પ્રભુ. राम नाम की औषधि खरी रीति से खाए, राम नाम की औषधि खरी रीति से खाए, धन पीड़ा उपजे नहीं महारोग मट जाए, अंग पीड़ा उपजे नहीं महारोग मट जाए, सुख में सुमिरन ना करे दुख में करे सबको, सुख में सुमिरन ना करे दुख में करे सबको, जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो, जो सुख में सुमिरन करे काहे का हो. કુંતાજી અંતમાં કીધું છે અથ વિશ્વેશ વિશ્વાત્મા વિશ્વમૂર્તેશ્વકેશુ મે. હે મારા નાથ, હે દ્વારકાધીશ, અમને વિપત્તિઓ આપો અને સ્નેહ પાસ મિમમ છિન્દ્રી, કે અમારા આ સ્નેહના બંધનો છે એને તમે કાપો. કારણ કે યાદ રાખજો, સ્ત્રીઓ ઉપર વધારે છે. આપણે જે પુરુષો છે એને ત્યાગ બહુ કરવાનો છે પણ ઓછો કરવાનો છે. સ્ત્રી તમારા ઘરની અંદર લગ્ન કરીને આવે છે ને તો એને ઓલી બાજુ એમ થાય મારા માં, મારા બાપ, મારો ભાઈ, અને આપણે લગ્ન કરીને આવે તો મારા વર, મારા સાસુ, મારા સસરા, મારા જેઠ, મારા દેર, એવું થાય. સ્ત્રીઓને બંને બાજુ સમાન હાચવવાનું છે. એટલે સ્ત્રીઓને જવાબદારી બહુ વધારે છે. કુંતાજી કે બસ જેમ ગંગાજી હર હર કરતા વહી જાય ને, હે નાથ, મારો આત્મા પણ તમારા ચરણની અંદર સદા ને સર્વદા માટે વહી જાય અને શાંતિ થાય. કુંતાજીએ માંગ્યું છે. 26 શ્લોકની અંદર કુંતા માતાએ સ્તુતિ કરી છે. એની અંદર પણ આ 3 શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આગળના 2 શ્લોકની અંદર ભગવાનના ગુણનું વર્ણન કર્યું છે. બીજા 3 શ્લોકની અંદર ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું છે. 4 શ્લોકની અંદર પરાક્રમનું વર્ણન કર્યું છે. 2 શ્લોકની અંદર ભક્તિનું વર્ણન, જન્મ નિર્ધારણનું વર્ણન, કાળ રૂપનું વર્ણન, દૈન્યતાનું વર્ણન, અને છેલ્લે પ્રાર્થના કરીને છેલ્લે એમનું પ્રતિપાદન કર્યું છે. આવી કુંતા માતાજીએ સ્તુતિ કરી છે. જેવા જ કુંતા માતાજીની સ્તુતિ કરી દ્વારકાધીશ દ્વારકા જવા નીકળે એટલે તરત જ ઘડિયાળમાં જોવે તો હજી 6:30 થયા છે, હજી વાંધો નહીં, અડધી કલાક મોડું થાય તો ભીષ્મ દાદાને મળતો જાવ. એટલા માટે તરત જ ભગવાનનું આપેલું એ વચન એ યાદ આવે છે અને તરત જ એને વચન યાદ આવે છે. કયું યાદ આવે છે? સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદમ વિનોમ્યહમ પ્રસન્નહાસા અરુણલોચનોલ્લસ મુખામ્બોધ્યાન પથશ્ચતુર્ભુજ. કહે છે નાથ, ભગવાને વરદાન આપ્યું હતું ભીષ્મ દાદાને કે ભીષ્મ દાદા એટલે કોણ? બધા ઓળખતા જશો, શાંતનું, અને એ પરંપરાના ભીષ્મ તો એમની પ્રતિજ્ઞાથી ભીષ્મ નામ પડ્યું. આમ તો ગંગાપુત્ર દેવવ્રત એવું નામ હતું. અને અંતિમ અવસ્થાની અંદર મહાભારતનું મહાન પાત્ર છે ભીષ્મ. પિતાના સુખ માટે થઈને ભીષ્મએ લગ્ન નથી કર્યા, ગૃહસ્થાશ્રમ નથી સ્વીકાર્યો અને ખાલી એક સેવક બની અને હસ્તિનાપુરની રક્ષા માટે આખું જીવન ખપાવી દીધું. આવા ભીષ્મ થયા. અને ત્યારે એને ઉત્તરાયણની અંદર સૂર્યને ઈચ્છા મૃત્યુનું વરદાન, ઉત્તરાયણની અંદર સૂર્ય આવ્યો છે. પાંડવો આદિ દ્વારકાધીશ બધા આવ્યા છે. યુધિષ્ઠિરને રાજધર્મ, સ્ત્રી ધર્મ, બાળકોના ધર્મ, સંન્યાસીના ધર્મ બધાની જ્ઞાન આપ્યું છે. ત્યારે યુધિષ્ઠિરે પૂછે છે દાદાને, એ મહાભારતની કથાઓ બહુ સરસ છે પણ અત્યારે હવે સમય નથી, પછી બીજી કથામાં ઠાકોરજી અવસર આપશે તો પાછું એ ચર્ચા કરશું. પણ યુધિષ્ઠિરને ભીષ્મ દાદા એ બંને વાતો કરતા હોય છે. અંતિમ મરણાસન્ન ભીષ્મ કે દાદા અમે તો આટલું બધું કર્યું, તો આપણે સારા હોય તો શું એવું જરૂરી નથી કે બીજાય સારા હોય? ત્યારે ભીષ્મ દાદા બહુ સરસ સમજાવે છે કે દીકરા, આપણે સારા હોય એટલે એનો અર્થ એવો નથી કે બધાય સારા હોય, પણ આપણે રહેવાનું એવી રીતે હોય કે જેથી કરીને આપણે આપણો ધર્મ કે એ જળવાઈ રહીએ, આપણું એ બધું જળવાઈ રહીએ. અને અમને ઘણા આવીને પૂછતા હોય, અમને દિલીપભાઈ ઘણા આવીને પૂછે તમે ભાગવત કરો
તો ભાગવત કરો તો કેટલાને સુધાર્યા. હા હાર્દિકભાઈ ઘણા આવે અમારે તો ભાઈ તુંડે તુંડે મતિર ભીન ના કેવા પ્રશ્નો લઈને બધા આવતા હોય. કીધું પ્રશ્ન સંપ્રશ્ન હોવો જોઈએ, પૂછી શકાય એવો પ્રશ્ન હોય તો વક્તા નહીં કહેવાની મજા આવે. નહીતર પ્રશ્નો બધા કરે તમે કેટલાને સુધાર્યા. ત્યારે અમે એટલું જ કહેતા હોય છીએ અમે કોઈને સુધારવા નીકળાય નથી ને એમ સુધરે નહીં. આ તો બસ અમે ન બગડી જાય ને એટલા માટે કથા કરીએ છીએ. અને તમારે બધાય નથી બગડવું એટલે તો રાજકોટમાં આવા આયોજન કરો છો ત્રિવેદી પરિવારના બધા. તમારે નથી બગડવું એટલે આપણે કોણ શું કરે છે આપણે નથી જોવાનું. મેં કીધું ને કહેવાનું હોય પબ્લિકલી પણ લેવાનું પર્સનલી. કોણ શું કરે છે નથી જોવાનું. આ તો આપણે ન બગડી જાય એટલે આપણે કથામાં આપણે ન બગડી જાય, આપણે સંસારની માયા ન લાગે, આપણે મોહ ન લાગે એટલે આપણે માળા કરવાની, આપણે માયા ન લાગે એટલે કપાળમાં તિલક કરવાનું, આપણે માયા ન લાગે એટલે આપણે બ્રાહ્મણ છીએ એટલે શિખા રાખવાની. સંધ્યા આમ તો સ્વકર્મ છે બ્રાહ્મણના, એ તો બ્રાહ્મણે કરવા જ જોઈએ નિત્ય. એટલા માટે થઈને આપણે ન બગડી જાય, આપણે કોઈને સુધારવા માટે નથી નીકળ્યા. અને મારો તો એક વિનમ્ર મત છે કે આપણે કાંઈ એમ મહામંડલેશ્વર થઈ નથી જાવ. હા આપણે મહામંડલેશ્વર મારે તો થવું નથી, કારણ કે ભગવાન છે ને સમાજમાં લોકો ભાગવતના કથાકાર તરીકે મને ઓળખે, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. એક શ્રીમદ ભાગવતના વિદ્યાર્થી તરીકે સમાજ મને ઓળખે ને, મને આમાં વધારે ઇન્ટરેસ્ટ છે આજીવન. કારણ કે જે થાય એ એની વસ્તુ છે. કારણ કે ગુલાબ છે એ મોગરો થવા જાય તો એ ન થઈ શકે, મોગરો ગુલાબ થવા જાય તો ન થાય. કારણ કે મોગરાનું એની સુગંધ હોય, ગુલાબ આગળ એની સુગંધ હોય. બે એકબીજાની લાઈફ જીવવા જાય તો ન જીવી શકે. કારણ કે ગુલાબ આગળ તો હાંજ સુધીની જિંદગી હોય, તો હાંજે તો એ પાછું કરમાઈને પડી જવાનું હોય. એટલે મોગરો જો ગુલાબ થાય તો ગુલાબ થઈ ન કે મોગરો રીએ નહીં. કીધું ને ઇમારત બહુ મોટી ન બને કાંઈ નહીં, ભગવાને તમને જે ઝૂંપડું આપ્યું છે ને એ હાચો પણ મજબૂત રાખો. આ છે મારા પ્રભુ. એટલા માટે મને તો કોઈ કથાકાર તરીકે ઓળખે ને એના કરતા પણ મને ભાગવતના વિદ્યાર્થી તરીકે ઓળખે ને, બસ હું તો ઠાકોરજી આગળ એ જ પ્રાર્થના કરું છું આપણે ન બગડી જાય. અને એટલા માટે થઈને ભીષ્મ દાદા ઉપર કરુણા અને કૃપા કરવા માટે થઈને આવ્યા છે. અને જો ભીષ્મ દાદાએ કેવી શરત મૂકી છે, દ્વારકાધીશ આગળ સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા. કહે છે ભગવાનને કીધું કે ઊભા રહેજો, જ્યારે મારો દેહ છૂટે ને ત્યારે તમે સામે ઊભા રહેજો. હવે કોક માણા મરતું હોય બરાબર, ત્યાં દાંત કઢાય કેવા લાગી આપણે. તો ભીષ્મ દાદા એવું માંગ્યું છે, જો પ્રસન્ન હાસારુણલોચનોલ્લસ મુખાંબુજોદ્યાન પથશ્ચતુર્ભુજ. કહે છે ના તો પ્રસન્ન આશા કે હું જ્યારે મારો દેહ છોડું ત્યારે તમે પ્રસન્ન રહેજો, મતલબ દાંત કાઢજો, હસજો, તમે હાસ્ય કરજો. અને અરુણ લોચન છે મોટી મોટી આંખો. જગન્નાથ ભગવાનના દર્શન કર્યા હોય તો ખબર હોય જગન્નાથ ભગવાનના જે સ્વરૂપ છે એમાં ભગવાનની આંખો મોટી મોટી છે. ચૈતન્ય ગયા હતા જગન્નાથ મંદિરની અંદર, અને જે ભગવાનની મોટી મોટી આંખો જોઈને હરિબોલ 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 કરવા લાગ્યા હતા. ભગવાને એને પાપણ જ નથી રાખી જગન્નાથ ભગવાન. હા એને પાપણ નથી રાખી, મોટી મોટી આંખો. કેટલા જગન્નાથજી દર્શન કર્યા નથી ગયા? ઠાકોરજી બહુ જલ્દી લઈ જાય તમને. એવું હશે જગન્નાથપુરીમાં એક કથા કરી નાખશું પાછી. એટલે આમાં જગન્નાથ ભગવાન સવારે કીધું, હમણાં ગઈકાલે આપણે વાત કરી હતી ને, 3 વખત જગન્નાથ ભગવાન બોલાવ્યા, હજી પાછું 2 વાર તો હજી પાછું જવાનું છે કથા કરવા માટે. તો હરિબોલ હરિબોલ કરવા લાગ્યા હતા. તો જગન્નાથપુરીમાં તમે જાઓ ને, આ તો વાત નીકળીને આ બધા આમ આપણે બધા બ્રાહ્મણો ને બધા મિત્રો ને બધા વડીલો ને બેઠા છો એટલે કહું કે જગન્નાથપુરીમાં તમે જાઓ ને તો બીજા બધે મંદિરોની અંદર દ્વારકા જગત મંદિર જાઓ કે આમ વૃંદાવન જાઓ, ત્યાં તમને શું મહત્વ હોય? દર્શન કરવાનું મહત્વ હોય. બરાબર, દર્શન કરવાનું મહત્વ હોય. પણ જગન્નાથ મંદિરમાં તમારા દર્શન કરવા માટે જગન્નાથજી બેઠા છે આમ 2 હાથ ફેલાવીને, જાણે આપણી રાહ જોઈને બેઠા હોય જગન્નાથ ભગવાન. એમાં દેખાડી દેવાનું મહત્વ છે. કોને દેખાડવાનું? જગન્નાથ ભગવાનને દેખાડવાનું છે કે આપણું સ્વરૂપ એ આપણે જોઈ લઈએ છે. કારણ કે ગળદી બહુ હોય મંદિરમાં, ભગવાન દેખાય નહીં. એક તો આમ પાછળથી દર્શન કરો ને ભગવાનની ખાલી સ્વરૂપ જ દેખાય. તો એમાં ખાલી આમ ભગવાન તમને આમ તમારી દ્રષ્ટિ પડી જાય તમારા ઉપર ભગવાનની, તો પણ તમારી જાત્રા પૂરી થઈ જાય. આટલું મહત્વ જગન્નાથ ભગવાનમાં. અને એને તો આંખ જ બંધ નથી કરતા કે આવડી ગળદીમાં કોક આવીને વયા જાય ને કદાચ મારી જો પાપણ બંધ થઈને ખુલી ગઈ એટલી વારમાં કોક નીકળી જાય
તો મારે કેવી રીતે એમને દર્શન આપવા? આવા કરુણા નિધાન છે જગન્નાથ ભગવાન. ખેર જગન્નાથ તો એ કથાની અંદર ખૂબ ચર્ચાઓ કરી હતી. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણના બધા રેફરન્સીસ આપીને એમના મહત્વ, મંદિરનું મહત્વ એ બધું. તો ભીષ્મ દાદાએ આવી શરત મૂકી છે, પ્રસન્ન આસા અરુણ લોચનોલ્લસ. કહે છે કેવી રીતે તમે રહેજો મારા નાથ? તો કે દાંત કાઢજો ને તમારી મોટી મોટી નેત્ર, મોટા મોટા આંખો એ અમારા ઉપર દ્રષ્ટિ સ્થિર કરજો નાથ. ને ખાસ જે કીધું દવે સાહેબ ને આવ્યા છે સાથે મેં વાત કરી, ડોક્ટર ચેતનભાઈ દવે રાજકોટમાં હોસ્પિટલ છે યુનિવર્સિટી રોડ ઉપર, તો એમના મિસિસ પણ આવ્યા છે. મિત્તલબેન આપનું પણ આ ત્રિવેદી પરિવાર વતી સ્વાગત છે. ડોક્ટર મિત્તલબેન દવે. હાજી. તો ભીષ્મ દાદાએ એ ખૂબ પ્રાર્થના કરી છે ને પછી તો આવ્યા છે ને પોતે ભીષ્મ દાદા મરણાસન, એ મરણાસન સ્થિતિની અંદર પોતે બાણ સૈયા ઉપર ભીષ્મ, અને આ બાજુ પીળું પીતાંબરું ને એ માથાની અંદર મોરપીંછ ને હાથની અંદર મોરલી ને આવું સરસ ભીષ્મ દાદાનું મૃત્યુ કેવું મંગલકારી. ઉસ વક્ત જલ્દી આના નહીં શ્યામ ભૂલ જાના, उस वक्त जल्दी आना नहीं शाम भूल जाना, बंसी की धुन सुनाना जब प्राण तन से निकले, बंसी की धुन सुनाना जब प्राण तन से निकले। श्री गंगा जी का तट हो या यमुना का बंसी बट हो, श्री गंगा जी का तट हो यमुना का बंसी बट हो, मेरा सावरा निकट हो जब प्राण तन से निकले, मेरा सावरा निकट हो जब प्राण तन से निकले। जब प्राण कंठ आवे कोई रोग ना सतावे, जब प्राण कंठ में आवे कोई रोग ना सतावे, मेरा सावरा निकट हो जब प्राण तन से निकले, मेरा सावरा निकट हो जब प्राण तन से निकले। यह दास की अरज है मानो तो क्या गरज है, यह दास की अरज है मानो तो क्या गरज है, फिर आपकी फर्ज है जब प्राण तन से निकले, आपकी फर्ज है जब प्राण तन से निकले। इतना तो करना स्वामी जब प्राण तन से निकले। ભીષ્મ દાદાનું મૃત્યુ મંગલ છે, કારણ કે મૃત્યુ વખતે પણ ભીષ્મ દાદાની સામે આવા પીળું પીતાંબરું પહેરીને ભગવાન ઉભાતા, અને ભગવાન ઉભાતા અને છેલ્લે ઉભાતા તો ભગવાનને જોઈને સ્તુતિ કરી છે ભીષ્મ દાદાએ. ભીષ્મ સ્તુતિ પણ ભાગવતમાં બહુ ભવ્ય અને દિવ્ય છે. આવો 4-5 શ્લોકો ગાઈ અને ભીષ્મ દાદાનો પણ પ્રણામ કરીને પછી આજની કથાનું સત્ર એ આપણે વિરામ કરીએ. આમ તો મારે સુખદેવજીને બોલાવી લેવાતા કથામાં, પણ હવે આ તો અહીંયા બેઠા પછી કાંઈ આપણું નક્કી કરેલું હાલતું નથી, કારણ કે કાલે છેટ આપણે નૃસિંહ ભગવાન સુધી પહોંચવાનું. આવો ભીષ્મ સ્તુતિ ગાઈએ અને પછી ત્યાંથી આપણે કથાને આગળ કરીએ. શ્રી ભીષ્મ ઉવાચ इति मति रूप कल्पिता वितृष्णा
भगवति सात्वत पुंगवे विभुम्नि सुखमु भगते हरतु प्रकृति ભાગવત કોઈ જોતા હોય તો પ્રથમ સ્કંદના 9મા અધ્યાયનો 32મો શ્લોકથી 20મો સુધી છે. ભીષ્મ દાદાએ ભીષ્મ દાદાએ ઇતિથી શરૂઆત કરી છે. હવે સંસ્કૃત જે ભણ્યા હોય બધાને ખબર છે ઇતિથી કોઈ ગ્રંથની શરૂઆત ન થાય. આપણે કાલ સત્યનારાયણની કથા કરશું, શાસ્ત્રીજી કહે છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્યક્ત થાય આમ પંચમો અધ્યાય. ઇતિથી શરૂઆત ન થાય, અથથી થાય. અથ શ્રી મહાભારત કથા એવી રીતે ચાલુ થાય. તો અહીંયા તો ઇતિથી શરૂઆત કરી ભીષ્મ દાદાએ. તો ભીષ્મ દાદા શું કહે છે કે મારે કુંવારી કન્યા છે ને એને પરણાવવા માંગુ છું. કોને? એ દ્વારકાધીશ તમને પરણાવવા માંગુ છું. એટલે બધા વિચાર કરે કે ભીષ્મ દાદા તમારે કુંવારી કન્યા? બોલે હા, મારે કુંવારી કન્યા છે અને એ કન્યાને તમારી સાથે લગ્ન કરવા છે. શું કામ? કારણ કે કન્યા વરયતે રૂપમ, કે કન્યાને તમારું રૂપ ગમ્યું છે. પછી બધા પૂછે કે તમારી કુંવારી કન્યા એટલે કોણ? તો કે મારી મતિરૂપી કુંવારી કન્યા હે કૃષ્ણ, એનું લગ્ન હું તમારા સાથે કરવા માંગુ છું. બોલે તો કે કન્યાને શું ગમ્યું? કન્યા વરતે રૂપમ. આમાં આપણે લગ્ન કરવા હોય ને, દીકરીના લગ્ન કરીએ આપણે એટલે શું કહીએ? હેન્ડસમ હોવો જોઈએ છોકરો, હેન્ડસમ હોવો જોઈએ, બરાબર ને? તો ભીષ્મ દાદા પણ કે મારી મતિરૂપી કુંવારી કન્યાને તમારું સ્વરૂપ ગમ્યું છે. તમારું સ્વરૂપ કેવું છે? બીજા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દદાને વિજય સખૈરતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ, કે નાથ ત્રિભુવનની અંદર તમારા જેવું રૂપ નથી. તમારો વર્ણ કેવો છે? તમાલ વર્ણ છે. તમારો શ્યામ વર્ણ છે. એમાં સૂર્યના કિરણ જેવું પીળું પીતાંબર તમે પહેર્યું છે. સુંદર કાળા ઘૂઘરાલા વાળ છે. અને હે નાથ અલકાવલીઓ ને તમારું વદન કમળ એટલું બધું મધુર છે. મધુર આધિપતે રખિલમ મધુરમ. માટે હે નાથ તમારું સ્વરૂપ અમને બહુ પસંદ આવી ગયું છે. અમારી કન્યાને કન્યા વરયતે રૂપમ. પછી માતા શું જોવે? દીકરીની માતા શું જોવે? કે વરાજામાં શું જોઈ? કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ. માં જોવે, વિત્ત પૈસા વાળા હોવા જોઈએ. થોડીક પ્રોપર્ટી રાજકોટમાં થોડીક જાજી હોવી જોઈએ. માતા વિત્તમ પિતા શ્રુતમ. બાપા શું જોવે દીકરીના? કે પિતા શ્રુતમ, કે આમ છોકરો ભલે ઓછું કમાય તો વાંધો ને, પણ આમ ભણેલો ગણેલો નોલેજ વાળો હોવો જોઈએ, સારી ડિગ્રી વાળો હોવો જોઈએ. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમ ઇચ્છંતી. ભાઈઓ શું જોવે? કે હારા કુળવાળો હોવો જોઈએ. અને બધા હગાવાલા શું જોવે? મિષ્ટાન મિત્રે જના, કે ભાઈ લગ્ન કરો ને, અમને તો મીઠાઈ ખાવા મળશે. હા, તો આ જ રીતે ભીષ્મ દાદાએ કીધું કે એના તમારું સ્વરૂપ બહુ સરસ છે. હવે વરાજાનું ખાલી હેન્ડસમ હોય તો નકામું ને, શૌર્ય પણ હોવું જોઈએ ને. એટલા માટે કહે છે હે નાથ મારી મતિરૂપી કુંવારી કન્યાને તમારું શૌર્ય પણ ગમ્યું. એના માટે થઈને આગળ ત્રીજા શ્લોકની અંદર એનું વર્ણન કર્યું. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વક અચલુલિતાશ્રમ વાર્યલમ કૃતાસ્યે મમ નિશિત શરે વિવિધ્યમાન ત્વચિલ સત્કવચેસ્તુ કૃષ્ણાત્મા. કહે છે નાથ તમારું સ્વરૂપ સારું છે ને, તમારી અંદર શૌર્ય પણ છે. કેવી રીતે? તો કે જ્યારે રથના ઘોડાઓ દોડતા હતા ત્યારે એ રથના ચલાવવાના પરિશ્રમથી
એ ઘોડાના રથ ચલાવવાના પરિશ્રમથી યુધી તુર ગરજો ગરજો યુદ્ધની જે લગામ જે રથની હોય છે એ તમારા હાથની અંદર હતો અને એના પરિશ્રમથી તમારા ઘૂંઘરાલા વાળ, કચ્છ કીધું છે સંસ્કૃતમાં, કચ્છ એટલે વાળ, એ વાળ ઘૂંઘરાલા વાળ હતા ને એના પરિશ્રમથી પરસેવો ઉતરતો હતો અને એ પરસેવો એમનું દર્શન કરી અને આપનું સૌંદર્ય અને એના કારણે થઈને તમારી એ રતિ થઈ છે નાથ. સૌંદર્ય સારું હોય, શૌર્ય પણ હોય, પણ સારો સ્વભાવ ન હોય તો શું કરવું? અને એટલા માટે થઈને કહે છે ભીષ્મ કે મારી મતિરૂપી કુંવારી કન્યાને હે નાથ તમારો સ્વભાવ પણ બહુ ગમ્યો. કેવો સ્વભાવ છે? સપદી સખી વચો નિસમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતિવતી પરસે નિકાયુરક્ષણા રથવતી પાર્થ સખે રતિ મમાસ્તુ. કહે છે નાથ જ્યારે બંને સેનાઓ આવી ગઈ હતી કુરુક્ષેત્રના યુદ્ધમાં અને ત્યારે પાર્થે અર્જુને તમને આજ્ઞા આપી કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુતા. હે અચ્યુત તમે બંને સેનાઓની અંદર વચ્ચે મારો રથ તમે લઈ જાઓ. અને ત્યારે તમે મંદ મુસ્કાન મંદ હાસ્ય કરીને હે નાથ તમે ખાલી એટલું જ કીધું, નિખાલસતાથી કીધું લે ચલતા હું પાર્થ. બસ ભગવાન કહે, ભીષ્મ કહે છે મને આ તમારો સ્વભાવ છે ને બહુ ગમ્યો, કારણ કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ પરમેશ્વર. તમને તો મને ખબર છે તમે યોગેશ્વર છો અને છતાં પણ અર્જુનના એક વાક્યથી તમે એનો રથ બંને સેનાની અંદર લાવીને સ્થાપિત કરી દીધો. અને એનાથી એ વિશેષ સિદંતી મમ ગાત્રાણી કહીને જે ડિપ્રેશનની અંદર અર્જુન આવી ગયો હતો અને એને પણ તમે ગીતાનું જ્ઞાન કહી 18 અધ્યાયની અંદર 700 શ્લોકોની અંદર ગીતાનું જ્ઞાન પીરસી અને તમે જે એને ઊભો કર્યો ઉત્તિષ્ઠ કૌંતેય કહી અને છેલ્લે એને અર્જુન એમ કીધું કરીશ્ય વચનમ તો ત્યાં સુધી તમે એનો ઉત્સાહ પૂર્ણ કર્યો. એના જ તમારો આ મને સ્વભાવ બહુ ગમ્યો છે. અને સુંદર મજાનું વર્ણન છે એક શ્લોકની અંદર. અને આગળ ભગવાનને કહે છે બહુ સરસ એક આગળના શ્લોકની અંદર ભીષ્મ દાદાએ વર્ણન કર્યું છે. સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા ઋતમધિકર્તુમવપ્લુતો રથસ્થ ચરણો યાચલદ્ભુ હરિવિવહન્તુ મે ભંગતો તરીય. કહે છે કે એક વખત ભીષ્મ દાદા અને જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું બરાબર ત્યારે જ પાંડવો ને હારવા લાગ્યા હતા. એ ભગવાનથી સહન ન થયું અને આ બાજુ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી હતી. કઈ પ્રતિજ્ઞા? કે ભગવાન એ દ્વારકાધીશ સમજે છે શું એને કીધું ને કે હું યુદ્ધની અંદર હથિયાર હાથમાં નહીં લઉં. ત્યારે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી હતી કે આ ભગવાનની આ પ્રતિજ્ઞા હું તોડાવીશ. ભગવાન જે કહે છે કે હું હાથમાં હથિયાર નહીં લઉં, હું એના હાથમાં હથિયાર લેવડાવીશ. અને એટલા માટે થઈને કુરુક્ષેત્રના યુદ્ધ વખતે જ્યારે પાંડવોની સેનાઓ એ હારતી જોઈ અને એના કારણે થઈને એ તમારાથી જોઈ ન શક્યા ભગવાન, એટલા માટે તમે તમારી પ્રતિજ્ઞા તમે તોડી છે. શું કામ? તો કે મારી પ્રતિજ્ઞાની લાજ રાખવા માટે. પ્રબલ પ્રેમ કે પાલે પડકે प्रभु को नियम बदलते देखा अपना मान टले टल जाए भगत का मान न टलते देखा. કહે છે નાથ તમે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી છે, મારી પ્રતિજ્ઞાની લાજ રાખવા માટે થઈને આવા છે ભગવાન ઉદાર. આગળ ભીષ્મ દાદાએ ગોપીઓને યાદ કરી, એ પણ ભીષ્મ સ્તુતિમાં એક શ્લોક છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના કૃતમ
अनुकृतवत्य उन्मदान्धा प्रकृतिमगन किलयस्य गोपवद्यवः। આમ તો ભગવાનને કીધું તમારી ગતિ કેવી છે? લલિત ગતિ. કારણ કે જ્યારે ગોપીઓને જ્યારે ઠાકોરજી વ્રજમાં હતા ત્યારે ભીષ્મ ત્યારે હતા પણ ત્યાં ન હતા, પણ ગોપીઓને યાદ કરી છે ભીષ્મએ કહ્યું કે શું કીધું કે તમારી કેવી ગતિ છે? લલિત ગતિ છે. કૃષ્ણ ચાલે તો લલિત ગતિથી ચાલે, આમ સીધા ન ચાલે સૈનિકની જાય. ઓલું નથી વૃંદાવનનું સરસ, તેરી ટેડી મેડી ચાલ તું ઇતના ના કરિયો શ્રृंगार नजर तो है लग जाएगी मेरे बाके बिहारी लाल तू इतना ना करियो श्रृंगार नजर तो है लग जाएगी। તમારી ગતિ કેવી છે? લલિત ગતિ છે. અને નાથ જ્યારે રાસ રમતા હતા તો એ રાસ રમતા રમતા એ નાથ તમે અદ્રશ્ય થઈ ગયા અને ગોપીઓ પ્રેમાંધ થઈ હતી ને ત્યારે એના કરુણ પુકાર કર્યો હતો ને તમે ફરી પાછા એ પ્રગટ થયા હતા. માટે હે નાથ તમે એના ઉપર પણ કૃપા કરી છે, મારા ઉપર પણ કૃપા કરો ને આગળ દાદા મામા ભીષ્મ સ્તુતિ મૂકવાનું મન જ નથી થતું હાર્દિકભાઈ, એમ થાય ગાય જ રાખી, ચાલુ જ રાખી. મુનિગણ રૂપવર્ય સંકુલેન્ત રહસી યુધિષ્ઠિર રાજસૂય અર્હણ મુપપ્રતીક્ષણીય મામ ઋષિ કહે છે કે નાથ તમારી સહજતા તમારી સરળતા કેવી છે કે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો અને પ્રથમ પૂજાના તમે અધિકારી બન્યા. તો પ્રથમ પૂજાના અધિકારી બન્યા હોવા છતાં પણ રાજસૂય યજ્ઞ પૂર્ણ થયો એટલે બધા કામ ડિવાઈડ કરતા હતા. તો એમાં છેલ્લે તમે કયું કામ સ્વીકાર્યું? બોલે તમે સાધુ સંતો બ્રાહ્મણોના પતરાળા પણ ભગવાન ઉપાડ્યા છે. આ તમારો આવો સ્વભાવ મને બહુ મારી મતિરૂપી કુંવારી કન્યાને ગમી ગયો છે અને આવી મતિરૂપી કુંવારી કન્યાનું લગ્ન હે નાથ હું તમારે કરવા માંગુ છું. અને આગળ છેલ્લે બોલ્યા છે તમ વિહમજહમ શરીર ભાજા હૃદય હૃદિષ્ઠિત માત્મકલ પિતાના પ્રતિક્ષ દશમી વનૈકરાગમેકમ સમધિગતોસ્મી વિદુભેદમોહા સમધિગતોસ્મી વિદુત સુંદર મજાનું ભીષ્મ દાદાએ સ્તુતિ કરી છે. ભીષ્મ દાદા ઉપર કરુણા અને કૃપા કરી છે. નાથે આપણે બધાએ પ્રાર્થના કરીએ કે ભીષ્મ ઉપર જેવી કરુણા અને કૃપા કરી એવી અમારા ઉપર એ કરજો. હાલો પરીક્ષિતે પછી છે ને પ્રશ્ન કર્યો સુખદેવજીને કે પછી આગળની કથા આવતીકાલે 3:30 કહેજો. ત્રિવેદી પરિવારના બધા આવી જાય. આગળની કથાનું દર્શન આવતીકાલે કરીશું. આવતીકાલે પરીક્ષિતજી સુખદેવજીનું આગમન અને ત્યાંથી લઈને છેઠ 7મા સ્કંદ સુધી. કારણ કે આમે નૃસિંહ ભગવાન તો સંધ્યાના ટાઈમે જ આવે એટલે કદાચ મોડું થાય તો ચિંતા કરતા નહીં. આવો 2-5 મિનિટ માટે ભગવાનનું નામ ગાઈએ અને પછી આજની કથાનો આપણે વિરામ કરીએ. અમારા મહેમાનો પણ આવેલા છે ગોંડલથી, પણ ખાસ મને બીજા કામથી મળવા માટે જ આવ્યા છે, પણ એમનું પણ સ્વાગત છે. અને રમેશભાઈ દવેની તો મેં ઓળખાણ આપી જ છે. અને સાહેબ ચેતનભાઈને કહેજો એક દિવસ સમય મળે ત્યારે પધારે. નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 મંગલ નારાયણ 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 મંગલ નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ 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 શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 ભાગવત ભગવાન કી જય શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય આ સાથે આજના ત્રિવેદી પરિવાર દ્વારા આયોજિત આ બીજા દિવસની કથા ઠાકોરજીના ચરણોની અંદર અર્પણ કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે બરાબર 3:30. આપ બધા આમ તો આજે આવી જ ગયા હતા, કાલે આવી જ જાશો આવી રીતે, અને પરમદી આવી જ જાશો તમારે, કારણ કે મને તો આમાં બધા ગંગા સતી ને પાનબાઈ જ દેખાય છો, એટલે અને બધાય મને તો આમાં જશોદાઉ જ લાગે. હું કામ ન લાગે, હજી 5 દી રહેવું જ તમારી હારે. શ્રી દ્વારિકા ધીશ કી